Good morning. Today we have discussed about immunofluorescence. ઇમ્યુનોફ્લુરોસન્સ. હવે ઇમ્યુનોફ્લુરોસન્સમાં હોય શું થાય શું એ આપણે જોઈએ. તો immunofluorescence is a technique allowing the visualization of a special antigen by binding a special antibody chemically conjugated with a fluorescent dye such as fluorescent isothiocyanate. કે એમાં શું જોવા મળે? આ ઇમ્યુનોફ્લુરોસન્સ આપણે જ્યારે કરી ત્યારે શું જોવા મળે કે જ્યારે એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડ થાય ત્યારે કેવી રીતના બાઇન્ડ થાય છે કે એનું કોન્જ્યુગેશન કેવી રીતના થાય છે એ આપણે ચેક કરી શકીએ. ઇમ્યુનોફ્લુorescence is the technique allowing the visualization of a special antigen by binding chemically conjugated with fluorescent dye such as fluorescent isothiocyanate. ટૂંકમાં આ જે ફ્લુરોસેન આઇસોથાયોસાયનેટ છે એમને આપણે FITC તરીકે ટૂંકમાં આપણે ઓળખી શકીએ. આમાં શું થશે કે immunofluorescence is a technique allowing the visualization of a special antigen by binding a special antibody. એમાં શું થશે કે immunofluorescence એ એક એવી ટેકનિક છે કે જેમાં આપણે સ્પેશિયલ એન્ટીજન છે એ જ્યારે એન્ટીબોડી હારે કેવી રીતના બાઇન્ડ થાય છે એ આપણે જોઈ શકીએ. એન્ડ કેમિકલી કોન્જ્યુગેટેડ વિથ અને કેમિકલી જે કોન્જ્યુગેટેડ થયા હોય એ આપણે ફ્લુરોસન્ટ ડાય જે છે એમની મદદથી આપણે જોઈ શકીએ. તો એ ફ્લુરોસન્ટ ડાય આમાં કઈ આપણે લઈ શકીએ તો કે ફ્લુરોસેન આઇસોથાયોસાયનેટ. આ એક ડાયનું નામ છે ફ્લુરોસેન આઇસોથાયોસાયનેટ. The special antibody are labeled with a compound. હવે જે સ્પેશિયલ એન્ટીબોડી હોય એને લેબલ્ડ કરવાના આવે કમ્પાઉન્ડથી. That makes them glow an apple green color when observed microscopically under a ultraviolet light.
અને જે આપણે લેબલ કર્યા હોય, જે એન્ટીબોડી જે છે એમને લેબલ્ડ કરી અને પછી એડ કરવાના. હવે જે લેબલ્ડ કરેલા હશે ને એ આપણને કેવા જોવા મળશે? એ ગ્લો કરશે, ચમકતા હશે, એપલ ગ્રીન કલરના ચમકતા હશે. અને જ્યારે આપણે એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરીએ, અલ્ટ્રાવાયોલેટ લાઇટની અંદર આપણે જોઈએ, જ્યારે જોઈએ ત્યારે એપલ ગ્રીન કલર જેવા આપણને જોવા મળશે. Fluorescence is the property of certain molecules to absorb light at one wavelength and emit light at a longer wavelength. જે fluorescence છે એમાં શું થશે? Fluorescence is the property of a certain molecule. હવે એ શું કરશે કે જે સર્ટેન એવા મોલિક્યુલ્સ હશે એ કેટલી લાઇટ એબ્ઝોર્બ કરે છે, એબ્ઝોર્બ લાઇટ એટ વન વેવલેન્થ. એ શું કરશે કે કોઈ પણ એક વેવલેન્થને એબ્ઝોર્બ કરશે અને ઇમિટ કરશે લાઇટ એટ અ લોંગર વેવલેન્થ. અને એ લોંગર વેવલેન્થમાં લાઇટ જે છે એમને ઇમિટ કરશે. ફ્લુરોસન્સ એમની પ્રોપર્ટી આપણે લખીને બતાવો. Fluorescence is the property of certain molecules to absorb light at one wavelength and emit light at longer wavelength. Longer wavelength. So, fluorescence is the property of certain molecules to absorb light at one wavelength and emit light at a longer wavelength. When it is illuminated by light of a different wavelength. અને શું થશે કે જ્યારે પાછી જ્યારે પડશે ત્યારે એમાં અલગ અલગ ડિફરન્ટ એવી વેવલેન્થ જોવા મળશે, અલગ અલગ વેવલેન્થ પર જોવા મળશે. The fluorescence can be visualized using fluorescence microscopy. હવે જે આ ફ્લુરોસન્સ છે જે છે એમને કેની મદદથી આપણે જોઈ શકીએ? તો કે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપની મદદથી. જે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી કરીએ ત્યારે આ ફ્લુરોસન્સ આપણે જોઈ શકશું. If immunofluorescence technique allowing for a visualization of the presence as well as the distribution of target molecule in a sample. આજે આ ઇમ્યુનોફ્લુરોસન્સ ટેકનિક છે એમાં શું જોવા મળશે કે જે સેમ્પલ અથવા તો જે ટાર્ગેટ મોલેક્યુલ છે, હવે એમાં જે છે immunofluorescence technique allows for a visualization of the presence as well as distribution of target molecule in a sample. હવે જે સેમ્પલ છે એમની અંદર ટાર્ગેટ મોલેક્યુલ છે એ પ્રેઝન્સ એમાં છે કે નહીં એ આપણે વિઝ્યુલાઇઝ કરી શકશું. આ જે ઇમ્યુનોફ્લુઓરસન્સ ટેકનિક છે એમની અંદર. હવે એમાં જોઈએ તો કેવી રીતના થશે એનો આપણે પ્રિન્સિપલમાં જોઈએ. આ એક સેલ છે સેલ. હવે એમાં શું જોવા મળે?
સેલ વિથ એન્ટીજન, સેલ વિથ એન્ટીજન. આ જે છે સેલ વિથ એન્ટીજન છે, આ જે બાઇન્ડ થયું એ. અને આ જે છે એ સ્પેસિફિક હ્યુમન એન્ટીબોડી છે, સ્પેસિફિક હ્યુમન એન્ટીબોડી. આ જે છે એ સેલ વિથ એન્ટીજન છે કે જે આ સેલ હારે બાઇન્ડ થયું છે, એ સેલ વિથ એન્ટીજન છે આ. અને આ સ્પેસિફિક હ્યુમન એન્ટીબોડી છે. સ્પેસિફિક હ્યુમન એન્ટીબોડી છે એમની હારે શું થશે? FITL. આ જે ડાયનું નામ છે, મેં પેલા બતાવ્યું એ એમની હારે આવી રીતે હશે બાઇન્ડ થયેલું. ઇમ્યુનોફ્લુરોસન્સ સ્ટેનિંગ. હવે એમાં બે મેથડ છે, ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ એન્ડ ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ. આ સેલ વિથ એન્ટીજન છે એમની હારે સ્પેસિફિક એન્ટીબોડી બાઇન્ડ થશે અને સ્પેસિફિક એન્ટીબોડી પછી આપણે જે ડાય યુઝ કરી એ એમની જોડે બાઇન્ડ લેબલ થશે, બાઇન્ડ થશે. અને એ આપણે જ્યારે જોઈએ ત્યારે આવી રીતના જોવા મળશે. ઇમ્યુનોફ્લુરોસન્સ સ્ટેનિંગ છે એના બે ટાઈપ છે, ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ એન્ડ ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ. એમાં આપણે પહેલા જોઈએ તો ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ. ડાયરેક્ટ ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સમાં આપણે જોઈએ તો સ્ટેનિંગ ઇન વિચ ધ પ્રાઇમરી એન્ટીબોડી ઇઝ લેબલ્ડ વિથ ફ્લુરોસન્સ ડાય. એમાં શું હશે કે જે સ્ટેનિંગ ઇન વિચ ધ પ્રાઇમરી એન્ટીબોડી, જે પ્રાઇમરી એન્ટીબોડી જે છે એ લેબલ હશે, જે આ ફ્લુરોસન્સ ડાય જે છે એમની જોડે લેબલ્ડ હશે. કેવી રીતના હશે આપણે જોઈએ. જો આ છે એક સેલ, આ જે છે ઈ એન્ટીજન અને આ જે છે ઈ પ્રાઇમરી એન્ટીબોડી, અને આ છે ઈ ફ્લુરોફોર. આ જે છે ઈ સેલ હશે, સેલ હારે એન્ટીજન બાઇન્ડ હશે અને આપણે જે એન્ટીબોડી એડ કરીએ ઈ આ પ્રાઇમરી એન્ટીબોડી ડાયરેક્ટ એન્ટીજન હારે બાઇન્ડ હશે અને આ જે છે ઈ ફ્લુરોફોર છે ઈ એમની જોડે બાઇન્ડ થશે ડાયરેક્ટલી. એટલે કે એ ટેકનિકમાં શું કહેવામાં આવે છે કે સ્ટેનિંગ ઇન વિચ ધ પ્રાઇમરી એન્ટીબોડી ઇઝ લેબલ્ડ વિથ અ ફ્લુરોસન્સ ડાય. એટલે આ જે ફ્લુરોસન્સ ડાય છે ઈ ડાયરેક્ટલી પ્રાઇમરી એન્ટીબોડી જોડે જ બાઇન્ડ હશે. એન્ડ ઇનડાયરેક્ટ, આ જે ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ છે એમાં શું કહેવામાં આવે છે કે સ્ટેનિંગ ઇન વિચ અ સેકન્ડરી એન્ટીબોડી લેબલ્ડ વિથ અ ફ્લુરોક્રોમ ઇઝ યુઝ ટુ રિકોગ્નાઇઝ અ પ્રાઇમરી એન્ટીબોડી. હવે એમાં કેવી રીતે થશે આપણે જોઈએ. સેલ આ જે છે એ એન્ટીજન એન્ટીજન હવે એમની જોડે
આ પ્રાઇમરી એન્ટીબોડી છે એ બાઇન્ડ હશે, પ્રાઇમરી એન્ટીબોડી પેલા સેલ છે, સેલ હારે એન્ટીજન બાઇન્ડ હશે, એન્ટીજન સાથે પ્રાઇમરી એન્ટીબોડી બાઇન્ડ હશે. હવે જે પ્રાઇમરી એન્ટીબોડી છે એમની જોડે જે સેકન્ડરી એન્ટીબોડી જે છે એ બાઇન્ડ હશે. આ જે છે એ સેકન્ડરી એન્ટીબોડી. હવે આ જે સેકન્ડરી એન્ટીબોડી છે એમની ઉપર આ ફ્લુરોફોર્મ અથવા તો ફ્લુરોફોર જે છે એ બાઇન્ડ થશે. જે ડાયરેક્ટલી મેથડ જે છે એમની જોડે શું થશે, સેલ હારે એન્ટીજન બાઇન્ડ થશે, એન્ટીજન છે એમની ઉપર પ્રાઇમરી એન્ટીબોડી બાઇન્ડ થશે અને જે પ્રાઇમરી એન્ટીબોડી ઉપર જ ડાયરેક્ટલી આ જે ફ્લુરોફોર છે એ બાઇન્ડ થઈ જશે ડાયરેક્ટ મેથડમાં. આ ડાયરેક્ટ ઇમ્યુનો ફ્લુરોસન્સ અને આ જે છે ઈ ઇનડાયરેક્ટ ઇમ્યુનો ફ્લુરોસન્સ. અને જે આ ઇનડાયરેક્ટ ઇમ્યુનો ફ્લુરોસન્સ છે એમાં શું થશે કે આ જે સેલ જે છે એમની જોડે એન્ટીજન બાઇન્ડ થશે અને એન્ટીજન હારે પ્રાઇમરી જે એન્ટીબોડી હશે એ બાઇન્ડ થશે અને પ્રાઇમરી જે એન્ટીબોડી છે એમની જોડે આ સેકન્ડરી એન્ટીબોડી છે એ બાઇન્ડ થશે અને ત્યાર પછી એમની જે સેકન્ડરી એન્ટીબોડી પર આ જે ફ્લુરોફોર આ જે આપણે ડ્રાય યુઝ કરી છે એ બાઇન્ડ થશે ઇનડાયરેક્ટ મેથડમાં. જે ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ જે છે એમાં આપણે જોઈએ તો ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ uses a single antibody that is a chemically linked to a fluorophore. એમાં શું થશે કે સિંગલ એન્ટીબોડી છે એ શું હશે કે કેમિકલી લિંક હશે આ જે ફ્લુરોફોર છે એમની જોડે અને એમાં સિંગલ જ એન્ટીબોડી જોવા મળશે. આ જે પ્રાઇમરી એન્ટીબોડી છે એ સિંગલ એન્ટીબોડી અને કેમિકલી લિંક હશે ફ્લુરોફોર હારે. આ જે ફ્લુરોફોર છે એમની જોડે અહીંયા લિંક થશે આ રીતે. The antibody recognize the target molecule and bind to it. હવે શું કરશે કે જે એન્ટીબોડી જે છે એ રિકોગ્નાઇઝ કરશે જે ટાર્ગેટ મોલેક્યુલ હશે એમને અને બાઇન્ડ થશે. And the fluorophore it carries can be detected via microscopy. અને આ જે ફ્લુરોફોર છે એ કેને કેરી કરે છે ને એ બધું જે છે આપણે ડિટેક્ટ કરવું હોય તો માઇક્રોસ્કોપીની મદદથી આપણે ડિટેક્ટ કરી શકીએ. હવે આ જે ડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ જે આપણે ટેકનિક કરી છે એમનો એડવાન્ટેજીસ શું છે? This technique has a several advantages over indirect immunofluorescence because of the direct conjugation of the antibody to the fluorophore. એના મેઇન એડવાન્ટેજીસ શું છે કે એ ડાયરેક્ટલી જે છે એન્ટીબોડી હારે જે પ્રાઇમરી જે એન્ટીબોડી છે એની હારે ડાયરેક્ટલી ફ્લુરોફોર છે એ બાઇન્ડ થઈ જાય છે. This reduces the number of steps in the staining procedure, making the process faster and can reduce the background signals by avoiding some issue with antibody cross reactivity. એટલે કે એમાં શું થશે કે જે વધારે એવા સ્ટેપમાં પ્રોસિજર નહીં કરવું પડે કેમ કે એમાં જે પ્રાઇમરી એન્ટીબોડી હારે જે આ જે ડાય છે એ બાઇન્ડ થઈ જશે. આ જે છે ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ. હવે એમાં આપણે જોઈએ
તો શું કહેવા માંગે છે કે ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ યુઝિસ ટુ એન્ટીબોડી. ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ જે છે એ બે એન્ટીબોડીનો ઉપયોગ કરશે, પ્રાઇમરી એન્ટીબોડી અને સેકન્ડરી એન્ટીબોડી. બે એન્ટીબોડીનો એ યુઝ કરશે. The unlabeled primary antibody specifically bind the target molecule. જે unlabeled primary antibody છે એ શું કરશે કે સ્પેશિયલી બાઇન્ડ થશે ટાર્ગેટ મોલેક્યુલ જોડે, એ સ્પેશિયલી બાઇન્ડ થશે. And the secondary antibody which carries the fluorophore. અને જે આ સેકન્ડરી એન્ટીબોડી છે એ આ ફ્લુરોફોરને કેરી કરશે. And recognize the primary antibody and bind to it. અને એમની જોડે સેકન્ડરી એન્ટીબોડી જોડે એ ફ્લુરોફોર છે એ બાઇન્ડ થશે. પહેલા તો શું હશે કે કોઈ પણ સેલ હોય એમની ઉપર આ જે એન્ટીજન છે એમની જોડે આ પ્રાઇમરી એન્ટીબોડી બાઇન્ડ થશે અને પ્રાઇમરી એન્ટીબોડી જોડે આ જે છે એ સેકન્ડરી એન્ટીબોડી છે એ બાઇન્ડ થશે અને આ જે સેકન્ડરી એન્ટીબોડી જે છે એમની પર ફ્લુરોફોર જે આપણે ડાય યુઝ કરી એ લેબલ થશે, બાઇન્ડ થશે. હવે આ જોઈએ તો ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લુરોસન્સ નો આપણે એડવાન્ટેજીસ શું છે? તો ગીવ અ એમ્પ્લિફિકેશન ઇફેક્ટ. Gives an amplification effect એમાં મોર લેબલ્ડ પર મોલેક્યુલ ઓફ ટાર્ગેટ પ્રોટીન. વધારે એવા લેબલ્ડ મોલેક્યુલ છે એ એમાં જોવા મળશે ટાર્ગેટ પ્રોટીનમાં. Require only one labeled antibody to identify many proteins. Some labeled secondary antibody can be used to bind to many different proteins. હવે એમાં શું થશે કે અમુક એવા થોડાક જ લેબલ્ડ સેકન્ડરી એન્ટીબોડીને આપણે રાખીએ ને, આવા થોડાક એવા લેબલ્ડ સેકન્ડરી એન્ટીબોડીને આપણે રાખીએ ને તો પણ ઘણા બધા પ્રોટીન છે, અલગ અલગ પ્રકારના ડિફરન્ટ પ્રોટીન છે એમને આપણે ડિટેક્ટ કરી શકશું. એટલે કે અલગ અલગ પ્રકારના જેટલા પ્રોટીન હશે એમની જોડે બાઇન્ડ થઈ શકશે. A different primary antibody is used for each target protein. A different primary antibody. હવે અલગ અલગ પ્રકારના જે પ્રાઇમરી એન્ટીબોડી છે એ કેમનો ઉપયોગ યુઝ કરશે? તો કે ટાર્ગેટ પ્રોટીનનો. each target protein દરેક એવા ટાર્ગેટ પ્રોટીનનો એ યુઝ કરશે. અલગ અલગ પ્રાઇમરી એન્ટીબોડી છે. Variable part of primary antibody bind to a specific part of a target protein. હવે જે પ્રાઇમરી એન્ટીબોડી છે એ સ્પેસિફિક જેવો પાર્ટ હોય ટાર્ગેટ પ્રોટીનનો એમની જોડે એ બાઇન્ડ થશે. હવે એપ્લિકેશન જોઈએ. આજે ઇમ્યુનોફ્લુરોસન્સ જે છે એમની એપ્લિકેશન શું, ઉપયોગ શું, આ કેમ કરવામાં આવે? આ જે ટેકનિક છે એમનો કંઈક ને કંઈક તો ઉપયોગ હશે જ ને. તો આપણે જોઈએ કે immunofluorescence can be used on a tissue section, cultured cell line or individual cell and may be used to analyze the distribution of protein and small biological and non-biological molecules. હવે છે સ્મોલ બાયોલોજિકલ અને નોન બાયોલોજિકલ મોલેક્યુલ જે છે એમને આપણે ચેક કરવા માટે છે ટિશ્યુ જે છે ટિશ્યુ ને એમાં ટિશ્યુ સેક્શનમાં એમનો યુઝ થાય, કલ્ચર સેલ લાઇનમાં એમનો યુઝ થાય અને કોઈ પણ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ જે સેલ જે છે એમને ડિટેક્ટ કરવા માટે આપણે એના વિશે જાણવા માટે યુઝ થાય. and may be used to analyze the distribution of protein and small biological and non-biological molecules. હવે જે બાયોલોજિકલ મોલેક્યુલ હોય અથવા તો નોન બાયોલોજિકલ મોલેક્યુલ હોય એમને એનાલાઇઝ કરવા માટે એમનો ઉપયોગ થાય. Immunofluorescence can be used in combination with other non-antibody methods of fluorescence staining. For example, use of DAPI. એમાં જે છે DAPI એમનો ઉપયોગ થાય. DAPI means એમનો ફૂલ ફોર્મ 4,6-diamidino 2-phenyldino. DAPI.
4,6-diamidino 2,2-phenyl indole. DAPI નું ફૂલ ફોર્મ શું કે 4,6-diamino 2-phenyl indole is a fluorescent stain that binds strongly to AT rich region in DNA. હવે આ જે છે આ જે ડાઈ અથવા આ જે સ્ટેન છે ફ્લુરોસન્ટ સ્ટેન એ શું કરશે કે છે ડીએનએ માં એ અને એડેનાઇન અને ટી થાઇમિન જે બોન્ડ હોય એ અને ટી ડીએનએ માં આવે ને એટીજીસી એમાં એ અને ટી ઉપર એ જે એનું જે રિજિયન હશે એમની જોડે સ્ટ્રોંગલી બાઇન્ડ થશે. The technique has a number of different biological applications, including evolution of cell in suspension, culture cell, tissue, and beads. It also plays a key role in the diagnosis of autoimmune disorder. હવે આનો કી રોલ શું છે તો કે છે ઓટોઇમ્યુનો ડિસઓર્ડર જે હોય એમાં એમનું ડાયગ્નોસિસ કરવા માટે આમનો યુઝ થાય. આપણે એમની લિમિટેશન જોઈએ તો ક્વોલિટી એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ ધી એન્ટીબોડી. એમની લિમિટેશન શું? Limitation quality and concentration of the એન્ટીબોડી છે એમનું ક્વોલિટી અને કોન્સન્ટ્રેશન કેટલું છે એ પેલી લિમિટેશન એમની એ અને પ્રોપર હેન્ડલિંગ ઓફ ધી સ્પેસિમેન. પ્રોપર handling of the specimen and choice of the secondary antibodies fluorophore undergoes photobleaching as they are exposed to light. હવે આ જે ઇમ્યુનોફ્લુરોસન્સ છે એમની માટે અમુક એવી લિમિટો છે તો આપણે એની લિમિટેશન જોઈએ તો ક્વોલિટી એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ એન્ટીબોડી. હવે એનું સારા એવા પ્રમાણમાં એમનું કોન્સન્ટ્રેશન હોવું છે. કોન્સન્ટ્રેશન છે એ સરખું એવું હોવું જોઈએ. આપણે જે
ટેકનિકમાં જેટલું યુઝ કરવાનું થતું હોય એટલું કોન્સન્ટ્રેશન હોવું છે અને એમની ક્વોલિટી એન્ડ પ્રોપર હેન્ડલિંગ ઓફ ધી સ્પેસિમેન. હવે જે સ્પેસિમેન હોય એમનું પ્રોપર હેન્ડલિંગ કરવું છે. જો આપણે પ્રોપર હેન્ડલિંગ નહીં કરીએ તો એમાં આપણને રિઝલ્ટ જે છે એ મળવું જોઈએ એ નહીં મળે સારું એવું. એટલે કે આપણે કોઈ પણ ટેકનિક જે પરફોર્મ કરતા હોય ત્યારે આપણું જે હેન્ડલિંગ કરીએ આપણે એ પ્રોપર હોવું જોઈએ. એન્ડ ચોઇસ ઓફ સેકન્ડરી એન્ટીબોડી, અને આપણે કયા પ્રકારના સેકન્ડરી એન્ટીબોડી જે છે એ આપણે ચોઇસ કરીએ છીએ એ એમની માટે એક લિમિટેશન છે. એન્ડ ફ્લુરોફોર અંડરગોઝ ફોટો બ્લીચિંગ એઝ they are exposed to light. આ જે છે આ એમની લિમિટેશન છે કે શું કેવી રીતે હોવું જોઈએ એ બધી એમની લિમિટેશન છે. ઓકે, થેન્ક યુ.